તમને ત્યાંનું લોકેશન કેવું લાગ્યું ને, કંઈક આજ વાદળા જ અલગ થઈ ગયા હતા, હાવ ગુલાબી ટાઈપના. તો તમને આજનું લોકેશન કેવું લાગ્યું એ જોઈને જ મને એમ થયું ધાબામાં જ જાઓ થોડા રૂમ. તો કંઈ 2 દિવસથી તો કંઈ બ્લોગ શૂટ કરવાનું મૂડ નથી થતું. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો? કારણ કે તમે આપણા બ્લોગ જોવો છો. તો ફરીથી સ્વાગત છે એક નવા જબરદસ્ત બ્લોગમાં. તો અત્યારે કારખાનેથી ઘરે આવ્યા છે અને આ જો મારી હાટું ઠંડુ પાણી કરીને આવી છે. જો બરફ નાખીને પાણી ભરીને આવી છે, તો તમે જોઈ શકો છો. ઠંડુ પાણી કરીને આવી છે, મને પાણી પાવા આવી છે. તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે હું જાઉં છું ધાબા ઉપર, કારણ કે અત્યારે કંઈક લોકેશન જ અલગ થયું છે. તો મને એમ ધાબામાં જ જાવ અને આને જો અત્યારે તો રાંધી નાખ્યું છે અને હું જાઉં છું ધાબામાંથી. તો તમે કન્ટિન્યુ જોડાયેલા રહ્યો, ત્યાં જઈને ત્યાંનું લોકેશન બતાવું. તો મિત્રો, અત્યારે હું નીચે આવતો રહ્યો છું. તો તમને ત્યાંનું લોકેશન કેવું લાગ્યું ને, કંઈક આજ વાદળા જ અલગ થઈ ગયા હતા, હાવ ગુલાબી ટાઈપના. તો તમને આજનું લોકેશન કેવું લાગ્યું એ જોઈને જ મને એમ થયું ધાબામાં જ જાઓ થોડાક વિડીયો શૂટ કરી લો, મારા સબસ્ક્રાઈબર મિત્રોને બતાવું. તો તમને આજના વાદળા કેવા લાગ્યા ને કોમેન્ટ કરીને કહેજો. કંઈક આજ અલગ જ નજારો હતો, જોવાની મજા આવી ગઈ. તો તમને લોકોને કેવું લાગ્યું ને તે કોમેન્ટ કરીને કહેજો. તો મિત્રો, અત્યારે વાળું પાણી કરીને નવરો થઈ ગયો છું અને હમણાં તો કંઈ 2 દિવસથી તો કંઈ બ્લોગ શૂટ કરવાનું મૂડ નથી થતું, કારણ કે પ્રોબ્લેમ એ ગયો છે કે કંઈ બ્લોગ શૂટ કરવાનું મૂડ નથી. છતાંય બ્લોગ શૂટ કરવો પડે, કારણ કે આમાંય ન કરું તો પણ પ્રોબ્લેમ આવી જાય છે અને કંઈ આમ બ્લોગ શૂટ કરવાનું મૂડ જ નથી થતું. તો યાર એટલા બ્લોગમાં ચલાવી લેજો થોડાક, 7-8 દિવસ, ટૂંકમાં 7-8 દિવસ આવું રહેશે. તો થોડાક દિવસ એવું ચલાવી દેજો. તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીશું. તો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલ ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાઈડ પર પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને લોકોને થાય. તો નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે મળીશું. તો બાય બાય.